અમેરિકાના ન્યૂ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા, ગાંધીનગરના ભાડુઆત યુવાને વૃદ્ધાની હત્યા કરી. હત્યા બાદ વૃદ્ધાની કાર લઈ આરોપી ફરાર થયો. હત્યા બાદ વૃદ્ધાના અકાઉન્ટમાંથી $4500 ડેબિટ કાર્ડથી ઉપાડી લીધા. ન્યૂ જર્સી પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી છે. મૃતક વૃદ્ધાના વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે. તો અમેરિકાના ન્યૂ જર્સીમાં આ બનાવ બન્યો. વૃદ્ધાના ભાડુઆતે જ તેની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેની કાર લઈને આરોપી ફરાર થઈ ગયો. જીપીએસસીની 11 પરીક્ષાઓમાં ફેરફાર કરાયો. 11 પરીક્ષાઓમાં જાહેર સેવા આયોગે ફેરફાર કર્યો. 11 કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર કરાયો. ભાગ 1 પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સમાન રહેશે. ભાગ 2 નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે. અગાઉ દરેક કેડર માટે ભાગ 1 નું પેપર અલગ નીકળતું હતું. એકથી વધુ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને ફાયદો થશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 11 પરીક્ષાઓ લેવાશે. રાજ્યવેરા અધિકારી પરીક્ષામાં સંમતિપત્રક લેવામાં આવશે. આ વખતે સંમતિપત્રકમાં કોઈ પણ પ્રકારની ફી નહીં લેવાય. જે 8 પરીક્ષાઓ છે એનું અમે ભાગ 1 નું અલગથી એનું પ્રશ્નપત્ર તૈયાર કરીને એની અલગ દિવસે પરીક્ષા લઈશું. અને એ જ રીતે બીજા જે 3 પરીક્ષાઓ છે જેનો પણ સામાન્ય અભ્યાસનો ભાગ 1 છે, એનો એક જ અભ્યાસક્રમ છે, એમની પણ એક અલગથી લઈશું. એટલે વિદ્યાર્થીઓએ પોતાના વિષયની પરીક્ષા આપવા માટે એકવાર આવવું પડશે અને જે સામાન્ય અભ્યાસનો જે અલગથી એનો ભાગ 1 છે એની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ આવવું પડશે. મહત્વપૂર્ણ સમાચાર. વલસાડથી રેપ વિથ મર્ડરમાં મોટો ખુલાસો. હત્યારો સિરિયલ કિલર હોવાનો પર્દાફાશ થયો છે. હરિયાણાનો રાહુલ જાટ નીકળ્યો સિરિયલ કિલર. લૂંટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુનામાં તેની સંડોવણી. મોતીવાડમાં હત્યા બાદ અન્ય 3 હત્યા કરી હોવાનો ખુલાસો. 25 દિવસમાં 5 હત્યાને અંજામ આપ્યો. દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં જ તે મુસાફરી કરતો હતો. આરોપીને ઝડપવા વલસાડ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું. ગુજરાતથી આંધ્રપ્રદેશ સુધી રેલવે રૂટ પર તપાસ કરી. 2000 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ. 400 થી વધુ પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા. ટ્રેનમાં દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું. વલસાડ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને જાણ કરી છે. સિરિયલ કિલરને પકડવામાં, ખૂંખાર હત્યારાને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી કામગીરી કરી. ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે. એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાવરું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મૂવમેન્ટ નહોતી, નિશાળ ફળિયાથી 300 મીટર પહેલાં, ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું, એને બેભાન કરી દીધી હતી અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું. અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી. અમદાવાદથી સમાચાર. ઇસ્કોન આંબલી અકસ્માત કેસ. ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા. એફએસએલ બોલાવવા અને અન્ય કાર્યવાહીમાં વિલંબ. ઇન્ચાર્જ પીઆઈ સામે તપાસનો આદેશ અપાયો. નબીરાએ 5 વાહનની અડફેટે લીધા હતા. અમેરિકાના ન્યૂ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા, ગાંધીનગરના ભાડુઆત યુવાને વૃદ્ધાની હત્યા કરી. હત્યા બાદ વૃદ્ધાની કાર લઈ આરોપી ફરાર થયો. હત્યા બાદ વૃદ્ધાના અકાઉન્ટમાંથી $4500 ડેબિટ કાર્ડથી ઉપાડી લીધા. ન્યૂ જર્સી પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી છે. મૃતક વૃદ્ધાના વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે. તો અમેરિકાના ન્યૂ જર્સીમાં આ બનાવ બન્યો. વૃદ્ધાના ભાડુઆતે જ તેની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેની કાર લઈને આરોપી ફરાર થઈ ગયો. શું અમારી સાથે હસમુખ લુણાગરિયા, ખોડલધામના પ્રમુખ જોડાઈ ગયા છે. માફ કરશો, ખોડલધામના પ્રવક્તા જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આજે હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે, તેને લઈને આપની પ્રતિક્રિયા પ્રથમ તો. જે બેન બન્યું છે એ યોગ્ય નથી, પણ બંને મિત્રો એક લગ્ન પ્રસંગે મળ્યા હશે અને કઈ બી ચર્ચા થઈ હશે, એના અંતે આ જે કઈ બન્યું છે એ બન્યું છે બેન. અને પછી એ જે ઘટના બની અને ઘટના પછી એમાં ખોડલધામ અને સરદારધામનો ઉલ્લેખ થાય તો બંને સંસ્થાઓ, ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓ સમાજ માટે કામ કરતી સંસ્થાઓ છે, બંને સમાજના હિત માટે કામ કરતી સંસ્થાઓ છે. એટલે એમના બનાવ બાદ બંને સંસ્થાઓને આમાં ઇન્વોલ્વ કરવી એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. હસમુખભાઈ,
એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે જે ખોડલધામના ચેરમેન છે જી અને સરદાર ધામ છે તે વચ્ચે વોર ચાલી રહી છે અંદરો અંદર. બિલકુલ નહીં બેન, એવા ઘણા બધા સમાજના આગેવાનો છે કે જે બંને ટ્રસ્ટમાં કોમન ટ્રસ્ટીઓ હોય, રાઈટ. ઘણા બધા મિત્રો એવા છે કે બંને ટ્રસ્ટમાં કોમન ટ્રસ્ટીઓ હોય. સમાજની સંસ્થા છે એટલે એમાં વોરનો તો કોઈ સવાલ આવતો નથી. જ્યારે વ્યક્તિગત હાજી જયંતિભાઈ, માફ કરશો હસમુખભાઈ, જયંતિભાઈનું કહેવું છે કે નરેશભાઈના કહેવાથી, ખોડલધામના ચેરમેનના કહેવાથી મારી પર હુમલાની ઘટના બની છે અને જે પીઆઈ પાદરિયા છે તેમણે હુમલો કર્યો તો સાથે જે એવું કહેતા હતા કે તમે ગદ્દારી કરી છે સમાજ સાથે. રાઈટ. એ તો બેન એ એમનો અંગત પ્રશ્ન છે. જયંતિભાઈ આવું કહેતા હોય કે ખોડલધામના ચેરમેન નરેશભાઈના કહેવાથી છે તો એ વાત કેટલા અંશે વ્યાજબી છે એ બેટર છે કે મારા કરતા આપ વિચારી જુઓ. જ્યારે નરેશભાઈ કોઈ પણ વ્યક્તિ માટે, જ્યારે 18 વર્ષને સાથે રાખીને ચાલતા હોય, કોઈ પણ વ્યક્તિ માટે આવું વિચારી બી ના શકે, ત્યારે એ સમાજનો દીકરો છે, સમાજ સંસ્થા સાથે જોડાયેલા છે જયંતિભાઈ, તો જયંતિભાઈ માટે આવું કહે એ કેટલા અંશે વ્યાજબી હોય. એટલે આવું નરેશભાઈએ કીધું બી ના હોય. એમના વ્યક્તિગત અને એમના બંને મિત્રોની ચર્ચાના અંતે જે લોકોને મતભેદ અને મનભેદ ઉભા ત્યાં હોય અને પછી આ સંસ્થાઓને અને ચેરમેન સાહેબને આમાં વચ્ચે નાખે તો એ વાત યોગ્ય છે નહીં. એ વાત વખોડવા લાયક છે મેડમ. એટલે હસમુખભાઈ, સરદાર ધામના ઉપપ્રમુખ કહી રહ્યા છે એટલે સવાલ થઈ રહ્યો છે કે કોઈ એવી વાતચીત ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે કે જે વચ્ચે બંને સંસ્થા વચ્ચે મનમેળ નથી થઈ રહ્યો. બેન બંને સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે. રાજકોટ બેઝ સંસ્થા છે, ખોડલધામ છે, અને પૂરા ગુજરાતમાં એની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ હિતની પ્રવૃત્તિઓ કરે છે. સરદારધામ છે એ અમદાવાદ બેઝ છે. સરદારધામ છે એ એની રીતે સમાજ હિત અને પ્રવૃત્તિઓ કરી રહી છે બેન. એટલે બંનેની વચ્ચે મતભેદ, બંને સંસ્થાઓ અલગ છે, સમાજની સંસ્થાઓ છે, તો મતભેદ હોવાનો તો એમાં કોઈ સવાલ નથી આવતો. તમે જે વાત કરી બધું બરાબર, પરંતુ હુમલો કેમ કરવામાં આવ્યો? કારણ કે જે જયંતિભાઈ છે તેમનું કહેવું છે કે પીઆઈ પાદરિયાએ એટલે જ હુમલો કર્યો છે કે એવું જ કહી રહ્યા હતા કે તમે ગદ્દારી કરી છે અને એમણે આરોપ પણ મૂક્યો કે ખોડલધામ અને સરદારધામ બંને વચ્ચે જે વિવાદ છે તેના કારણે જ મારી પર હુમલાની ઘટના બની. બેન હું આપને એ જ કહું છું, ફરી વાર આપને કહું કે બંને સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે, તો એમાં સરદારધામ અને બંને મિત્રો છે ખોડલધામ સાથે સંકળાયેલા છે. સાંભળો, તો પીઆઈ પાદરિયાએ હુમલો કેમ કર્યો? હું એ જ કહું છું કે બંને મિત્રો એક પ્રસંગમાં મળ્યા, એક પાર્ટી પ્લોટમાં મળ્યા હશે અને એ વખતે એમને જે કઈ ચર્ચા થઈ હશે એ એમના અંગત કારણો હોય, પૂર્વગ્રહો હોય, એકબીજાને શું હોય એ બંને મિત્રો જાણતા હોય અને એ એમના વાતચીત અને ચર્ચાના અંતે એકબીજાને બોલાચાલી થાય અને એમાં સંસ્થાને વચ્ચે લાવે તો એ તો વાત યોગ્ય નથી ને બેન. હસમુખભાઈ, આપ એક બાઇટ સાંભળો, એમાં સંજયભાઈ શું કહી રહ્યા છે, પછી તમારી પ્રતિક્રિયા લેવી છે. જી બોલો બેન. તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કે ભાઈ સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. બેમાં હું તો જોડાયેલો છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી. કે જુનાગઢ ટ્રેડિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને બાવળી કનકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામનો ઉપપ્રમુખ તું શું કામ ચાર્જ લીધો? અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે. હસમુખભાઈ, આ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે તે તમે સાંભળી અને જયંતિભાઈ એ જ કહી રહ્યા છે કે મારી પર પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો. તમારી શું હવે પ્રતિક્રિયા હશે? યસ બેન, એમાં જયંતિભાઈ એવું કહે છે કે એમને ફોન કરીને મારીને ધમકી આપીને આ કર્યું તે કર્યું, બરાબર. પણ હું આપને એ જ કહું છું કે એમની અંગત ચર્ચાના અંતે જે કઈ બન્યું એમાં સંસ્થાને વચ્ચે લેવાનો કોઈ મતલબ નથી. બેન જયંતિભાઈ એવું કહે છે કે મને એમ કીધું કે સરદારધામમાંથી રાજીનામું આપી દેજે, બરાબર. પણ એના શેના લીધે એના અંગત પ્રશ્નોને લઈ અને સંસ્થામાં એ લઈ આવે તો એ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે આપ પણ વિચારી શકો બેન. પરંતુ હસમુખભાઈ, સરદારધામના ઉપપ્રમુખ એવું કહી રહ્યા છે એટલે કદાચ અમને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે કેમ આવું બની રહ્યું છે? અગ્રણી સંસ્થાના અગ્રણી પોતે એવું કહી રહ્યા છે અને ખોડલધામ પર આરોપ મૂકી રહ્યા છે. બેન હું આપને એ જ કહું છું કે બંને મિત્રો ખોડલધામ સાથે સંકળાયેલા છે. જયંતિભાઈ છે સરદારધામ સાથે પણ સંકળાયેલા છે, બરાબર. તો
ભાઈ જયંતિભાઈ બી ક્યારેય સંસ્થાનું ક્યારેય ખરાબ કે ઓલું ના બોલે, બરાબર, પણ એમના અંગત મતભેદ અને મનભેદોના અંતે જે કાંઈ વિચાર વિમર્શોમાં ફિટ ના બેઠું હોય અને પછી એ સંસ્થાને વચ્ચે લાવે તો એ વાત યોગ્ય નથી ને બેન. આજે હું આપને એમ કહું છું કે હું કોઈ પણ એક દાવો કરી દઉં, એ દાવો હું કરી શકું છું, પણ કેટલા અંતે વ્યાજબી છે એ તો દાવો કર્યો હોય એની સાથે બી ચર્ચા કરો ત્યારે ખ્યાલ આવે ને બેન. આભાર હસમુખભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે જયંતિભાઈ સાથે પીઆઈ પાદરિયાની અંગત વાતચીત હશે, અંગત કોઈ દુશ્મનાવટ હશે જેના કારણે તેઓ આવું બોલી ગયા હશે, પરંતુ તેમાં ખોડલધામનો કોઈ રોલ નથી અને ખોડલધામના ચેરમેનનો પણ કોઈ જ રોલ નથી.